દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે પહેલીવાર ગુજરાત પધાર્યા। ગુજરાતના વડોદરા, દાહોદ, ભુજ, કર્ણાવતી આ બધા જ જિલ્લા મહાનગરોમાં નાગરિકો દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું ખૂબ જ ઉષ્માભર્યા ઐતિહાસિક સ્વાગત ત્રણ પેઢી પરિવારજનો સાથે મળીને આજે કરતા નજરે પડ્યા। વડોદરાની વાત કરીએ તો બહેનો દ્વારા હાથમાં પૂજાની થાળી અને બહેનોના આસ્થાનું સૌથી મોટું સૂત્ર એટલે કે સિંદૂર, એ સિંદૂર લઈને આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરવામાં આવ્યું। હજારોની સંખ્યામાં બહેનોએ વડોદરામાં સ્વાગત કર્યું। દાહોદમાં આદિવાસી સમાજના લાખો લોકો એક સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરવામાં આવ્યું। ખૂબ મોટા પાયે ત્યાં રાજ્યના નાગરિકો માટે લોકાર્પણના કાર્યક્રમ કરવામાં આવ્યો। ભારત પાકિસ્તાનની બોર્ડર પર કચ્છ જિલ્લામાં કિલોમીટરો સુધી માનવ મહેરામણ ઉમટી પડ્યો। પ્રધાનમંત્રી શ્રીનું ઐતિહાસિક સ્વાગત કચ્છની અંદર આજે કરવામાં આવ્યું। 53,000 કરોડથી વધારેના કાર્યો લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। અમદાવાદ શહેરમાં કિલોમીટરો સુધી લોકો, દાદાથી લઈને પૌત્ર સુધી લોકો પરિવારજનો સાથે મળીને દેશના આ લોકપ્રિય નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરવામાં આવ્યું। કાલે ગાંધીનગરના નગરજનો આ બધા જ શહેર જિલ્લાઓ કરતાં બી વધુ સૌ લોકો એક સાથે મળી, સૌ સમાજના લોકો કિલોમીટરો સુધી લોકોએ આ વ્યવસ્થાઓમાં અલગ અલગ સમાજ દ્વારા પોતપોતાને હજી વધુ સ્ટેજો, હજી વધુ સમાવેશ કઈ રીતે થઈ શકે તે માટે અહીંયાના એડમિનિસ્ટ્રેશનને અને આયોજકોને સંપર્ક કરી રહ્યા છે। જે પ્રકારે સમાજોમાં કાલે પ્રધાનમંત્રીશ્રીનું વહેલી સવારે સ્વાગત કરવાનો ઉત્સાહ નજરે પડી રહ્યો છે તે જોઈને મને 100% ખાતરી છે કે કાલે સવારે ગાંધીનગરમાં આજ સુધીનો સૌથી વધુ જનસંખ્યા જોડે સ્વાગત કરવામાં આવશે। કાલનો પ્રધાનમંત્રી શ્રીનો વહેલી સવારે ગાંધીનગરના નગરજનો ઓપરેશન સિંદૂરના ભવ્ય સફળતાના કારણે દેશની ભારતીય સેનાને અભિનંદન અને મોદીજીને અભિનંદન આપવા માટે, એમના નેતૃત્વને અભિનંદન આપવા માટે કાલે હજારોની જનસંખ્યા અહીંયા ઉમટવાની છે અને પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશે।